તો હાય મિત્ર, મારા નવા લોક વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં તો છો. તો આજે દિવસભરનો લોક તમને બતાવીશ, તમારા લોકમાં બન્યા રહેજો. તો હાજે ભયંકર પવન હતો, બધું પાંદડા માદડા ચારેકોર વેરી નાખ્યું. અને મારે કાપવાનું છે આ ઝાડવું, થોડુંક એવું, બહુ નહીં, કારણ કે નળિયા માંડે અને થોડુંક ખેહાણું છે પવનના કારણે. મુંડિયા રમે છે. આજે એટલો ભયંકર પવન હતો ને તે ઝાડવું તો ખેહાણું થોડું તવડા મારી ગયું. અરે થોડુંક હું આને હરખું કરી નાખું. હું ચડી ગયો છું ઝાડવા ઉપર, અને ઝાડવું છે ને થોડું થોડું કાપવાનું, નળિયા બધા વીખી નાખે છે આ સાઈડથી. એટલી નળિયા ઉપર અડી જાય છે કણઝીરી. હા, મોટી ભયંકર થઈ છે, વાવાઝોડાને અડી જાય. ઝાડું કાપી નાખ્યું છે, થોડુંક જ કાપવાનું હતું. આ મેં પહેલાં બતાવ્યું હતું ને કે નળિયા અટતું હતું, એટલું એટલું કાપી નાખ્યું, બાકીનું રહેવા દીધું સૈયા માટે. રુદ્રાને બે દીધે ડાળ ખાવા. હા બેટા. તો અમે હવે બપોર પછી બધા ભેગા થયા છીએ. આ બધા કોમેડી શોટ ઉતારવા ભેળા થયા છે, કોમેડી વિડીયો ઉતારવા. પણ એક કઈને આવડતું નથી, પણ હળવું શીખી જાય ખરા. કા એક કઈને આવડે છે? કાંઈ આવડતું નથી તને? એલા હળવું શીખી જાય જો બધા. શીખવી જ છે. જય મોમાઈમાં જય ભોળાનાથ, જય મોમાઈમાં જય ભોળાનાથ, જય મોમાઈમાં જય ભોળાનાથ, જય મોમાઈમાં જય ભોળાનાથ. તો આઈ ફેમિલી, હવે તમને અમારા હાર્દિક કાક બે શબ્દો કહેવા માંગે છે. શું કેવું છે? હું કેવું એમ? હા. અમે દડા બે જમવા જાતા. હા. દડા બેટા નો રમવાનું, વિડિયો નો ઉતારો. 1 વાગ્યાના ઉતારી છે, 4 વાગ્યા હજી એક વિડિયો ઉતારી છે. એક કોમેડી ઉતાર્યો. હા. આમાં તો એવું જ હોય. ટીપુ તાર કઈ કેવું છે? તો દીપુ શર્માઈ ગઈ, તો કોઈને કાંઈ નથી કેવું. તો હવે તમને આગલા વ્લોગમાં જે આગળ બધું બતાવીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. તો અમે બધા જઈએ છીએ કોમેડી વિડીયો શૂટ કરવા, જે અમારા આગલા કોમેડી વિડીયોમાં આવશે. જે અમે બકાલું લેવાનો કોમેડી વિડીયો બનાવશું. આટલા જણા જઈએ છીએ. તો બપોરા કરી લીધા છે, અને બપોરા કરીને આવ્યો છું ગાય ઊભી કરવા. જે 2-3 બેહી ગઈ છે, અહીંયા કરવાની ગાય ઊભી બેહી ગઈ છે. ગાય ઊભી કરવાની છે. તો હાય ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. અને 11 પહેલાં અમારા કારખાને રજા પડી ગઈ છે, અને અમે આવી ગયા છીએ ઘેરે. ઘેરે કંઈ લાઇટ નહોતી, એટલે બધા ઝાડવા હેઠે મસ્ત આરામ કર્યો. કારખાને વહેલા છતાં રજા પડી ગઈ, તો એમ વાળ દાઢી સરસ મજાના કરાઈ એવા. અને આ બધું વરસાદના કારણે થોડું થોડું લીલું થઈ ગયું મસ્ત. પાલીતાણા કાગળ લેવા. તો ગાઈસ એમ જો ઘણી કેરી ખરીદી લીધી, ઘણી વસ્તુ ખરીદી લીધી, અને હવે પાલીતાણાથી જઈએ છીએ ઘર ભણે. હવે અમે પાલીતાણાથી જઈએ છીએ ઘેરે. તો તમને રસ્તાનો થોડોક વ્યૂ બતાવું, રોડનો વ્યૂ. 11 છે એટલે ગળદી ઓછી છે થોડી.
તો ગાઈસ તમે આવી ગયા છીએ હવે ઘેરે, અને ઘેરે આવીને કાગળિયો નાખવાનો છે ગાયના સપરા પર, તો અમે નાખી દેવી હવે. તો હાય ફેમિલી, 3 દિવસનો એક નાનકડો લોક બનાવ્યો. જો તમને ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. જય મામા, એમાં જય ભોળાનાથ.